નમસ્કાર. કોડીનાર શહેરમાં માનવ સેવા એ પ્રભુ સેવા માનનાર બિલેશ્વર ગૌરક્ષક કોડીનાર દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ 26/26 કોડીનારમાં સામાજિક ક્ષેત્રે અગ્રેસર બિલેશ્વર ગૌરક્ષક કોડીનાર દ્વારા માનવ સેવાના ઉમદા હેતુથી રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન ભારત માતાના પૂજન કરી યોજવામાં આવ્યું હતું, જેમાં દિવ્ય જ્યોતિ વોલેન્ટરી બ્લડ બેંક ઉના દ્વારા બ્લડ એકત્રની સેવા પૂરી પાડેલ, ગૌ સેવાની સાથે જ જનસેવાના સંકલ્પ સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર કુલ ટોટલ 71 બોટલ રક્તદાન કરી સામાજિક ઉત્તરાદાયિત્વ નિભાવ્યું હતું. સમાજના ગણમાન્ય લોકોએ ખાસ ઉપસ્થિતિ રહી હતી. રક્તદાતાઓની ઉત્સાહ વધાર્યો હતો. મુખ્ય અંશો: રક્તદાન એ સૌથી મોટું દાન છે, જે કોઈનો જીવ બચાવવામાં અમૂલ્ય ફાળો આપે છે. બિલેશ્વર ગૌરક્ષક ટીમ જે રીતે ગૌસેવા સાથે માનવ સેવાનું કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે. યુવાનો સહયોગ: કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોએ જોડાઈને બ્લડ એકત્રણ કરવામાં સહયોગ આપ્યો હતો. આભાર દર્શન: બિલેશ્વર ગૌરક્ષકના સભ્યો દ્વારા તમામ રક્તદાતાઓ અને પધારેલા અતિથિ વિશેષનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ અને પીડિત બાળકો માટે આશીર્વાદરૂપ બનશે તેવો આશીર્વાદ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, આજે કોડીનાર શહેરમાં વિરાટનગર પાસે જે બિલેશ્વર સિદ્ધનાથ મંદિર હોય અને ત્યાં જે લોકો ગૌ સેવા સમિતિ જે એ લોકો દ્વારા જે બ્લડ કેમ્પ હોય ને એમાં બ્લડ મેં પણ આપ્યું છે. ને અમારું કહેવાનું તો એ છે કે વર્ષમાં 2 વખતની પણ 1 વખતમાં બ્લડ આપજો. બ્લડ દેવાથી આપણને જ ફાયદો છે, એટલું સમજજો. એટેકની જે તકલીફ હશે ને એ પણ નહીં આવે, કારણ કે બ્લડમાં જ કોલેસ્ટ્રોલ હોય તો આપણે બચી શકીએ છીએ. અને બીજી તો દુઃખની બાબત એ છે કે વેરાવળમાં બ્લડ બેંક છે, ઉનામાં બ્લડ બેંક છે, પણ કોડીનારમાં નથી. એનું અમને દુઃખ છે ને અમારે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે વેરાવળ અથવા ઉના જવું પડે.
છે. આજે બિલેશ્વર ગૌરક્ષક દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તેમાં તમામ નગરપાલિકાના કોર્પોરેટરો, જે કે મેયર અને મારા મિત્રોનો સહકારથી મેં આ કાર્ય કર્યું છે. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ આ કાર્ય કર્યું છે અને ખોડિયાર માતાની જયંતિ હોય તેના અનુલક્ષીને પણ આ કાર્ય કર્યું છે. મારું લોકોને એટલી જ અપીલ છે કે આપણે રક્તદાન કરવું જોઈએ. રક્તદાન એ મહાદાન છે. બધી વસ્તુ મળી રહી, પણ રક્તદાન એટલે કે લોહી મળતું નથી. અને જ્યારે પરિસ્થિતિ એવી આવે છે ત્યારે આપણે આપ્યું હોય તો આપણે માગી શકીએ, પણ આપણે ન આપ્યું હોય તો આપણે કઈ રીતે માગી શકીએ. એટલે આનો પણ એક વિચાર કરવો જોઈએ. અને આજે ઉના બ્લડ બેંકનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પણ અહીંયા સુધી આવી અને આ કાર્યમાં મારી મદદ કરી છે. આભાર. તમને ફોન કર્યો, ફોન